ભાયાવદરમાં ભાજપ કોંગ્રેસની બબાલ બાદ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। લોહાણા સમાજ ખાતે યોજાયેલા બેઠકમાં તમામ સમાજના 400 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ભાજપના આગેવાનો દ્વારા કોંગ્રેસ પર પ્રહારો કરવામાં આવ્યા હતા। મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, પ્રભાસશ્રી જામકંડોરણા તાલુકા ભાજપ। વર્તમાનમાં ભાયાવદરમાં જે ઘટના બની અને સોશિયલ મીડિયામાં અમુક ન્યૂઝમાં જે બધું આવે છે એમાં મારે સ્પષ્ટતા સાથે એટલું જ કહેવાનું છે કે ભાયાવદરમાં જે બનાવ બન્યો તો મીડિયા સોશિયલ મીડિયાની અંદર અહીંયા મેસેજ નાખ્યો, વાં નાખ્યો, ફટાકડાના જાહેરનામાનો ભંગ થયો। તો મારી તૈયારી છે કે જાહેરનામાના ભંગનું જ્યાં સુધી પેપરમાં ના આવ્યું ત્યાં સુધી મને કશી ખબર હતી નહીં। ત્યારબાદ જે મેસેજની જે કાંઈ વાત થઈ એમાં હાર્દિકભાઈ રાવલ અને નયનભાઈ સામસામા મેસેજ નાખતા હતા, તે પછી હાર્દિકભાઈએ ને જે રીતે ધમકીઓ આવતી હતી એ બધું હાર્દિકભાઈ પાસે પ્રૂફ હોય છે, હું ક્યાંય ઇન્વોલ્વ હતો નહીં। આ બધામાં કોઈ પણ જગ્યાએ હું ઇન્વોલ્વ હોય તો મારું જાહેર જોઈને છોડી દેવાની મારી તૈયારી। મને તો હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોય અને ત્યાં જે કાંઈ બબાલ થઈ, બબાલ પછી ત્યાં ભાજપના લોકો પહોંચ્યા, મને ફોન આવ્યો, હું ત્યાં પહોંચ્યો, ટોળું મોટું હતું અને હું ત્યાં ગયો। મને 4-5 જણાએ કીધું કે એ શટરમાં જાય છે એટલે શટરમાં જે કાંઈ બન્યો પણ આખી ઘટના હાર્દિકભાઈના મિત્ર જે કાંઈ પહોંચ્યા, હું પહોંચ્યો ત્યાં ઘટના પૂરી થઈ ગઈ હતી અને એના અનુસંધાને જે કાંઈ વાતાવરણ દોરવાનો પ્રયત્ન કર્યો અને બે ઘટનાને કમ્બાઈન કરી, જાહેરનામાનો ભંગ અને હાર્દિકભાઈનો નયનભાઈનો ઝઘડો એને કમ્બાઈન કરી અને ત્યાં બધાની હાજરી, એ હાજરીમાંથી કોઈ પણ એન કેન પ્રકારે કુંડાળા કરીને ફરિયાદ દાખલ મારી ઉપર થઈ અને એમાં પણ અમે અમુક જગ્યાએ સાંભળ્યું કે ભ્રષ્ટાચારનું ફલાણું ઢીકડું। હવે જે કાંઈ છે જ નહીં એવી બધી વાત આવે છે। એના અનુસંધાને આજે પટેલ સમાજના આગેવાનો દ્વારા એક 18 વર્ણના લોકોને ભેગા કરી અને કાયમ આ ગામમાં શાંતિ રહે, વિકાસના કામ થાય, બધા હળીમળીને રહે અને ક્યાંય કાંઈ વાતાવરણ બગડે નહીં એના માટે મિટિંગ હતી અને મિટિંગમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પધાર્યા અને સામે જે નયનભાઈ કાયમ માટે એક જ્ઞાતિ વર્સિસ બીજી જ્ઞાતિ કરી અને પોતાનું રાજકીય રોટલા શેકવા માટે જે પ્રયત્ન કરે છે એ આજે એને ગામ બંધ કરવાનું એલાન આપ્યું હતું પણ એમાં એને સફળતા નથી મળી અને પાટીદાર સમાજમાં પણ આહવાન કર્યું હતું પાટીદાર વર્સિસ અન્ય કરવા, પણ પાટીદાર સમાજ ખૂબ બુદ્ધિજીવી અને ખૂબ સ્વયંવારો સંસ્કારી, તો એ લોકોએ પણ એમની એ વાતને જાકારો આપ્યો અને આજે ભાયાવદરના 18 વર્ણના સમાજના પ્રમુખો સાથે રહી અને નક્કી કર્યું કે બધા સુખ શાંતિથી અને જે કાંઈ સત્ય છે એને લોકોની વચ્ચે રહી અને રહેશે। હું ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોચિયા કે જે આજે મેં લોહાણા સમાજની અંદર 18 વર્ણની શાંતિની બેઠક બોલાવેલી, કારણ કે જે ભાયાવદરની અંદર એક પર્સનલ પોતાના અંગત સ્વાર્થ માટે જે બનાવ બન્યો એને અનુસંધાને આજે ભાયાવદર બપોર લગી બંધનું એલાન પોતે આપેલું હતું, તો એ કેટલા અંશ લગી વ્યાજબી કહેવાય। બીજું કે ભાયાવદરની અંદર 18 વર્ણ શાંતિથી જ રહે છે અને કોઈને કોઈ કારણોસર કોઈ બાબતથી કોઈ એવું હોતું નથી ને બનાવ બન્યો જે એ પર્સનલ હતો એનો, તો એ ભાઈને જ્ઞાતિના વાડા કરાવવા છે અને સામસામે જ્ઞાતિ કેવી રીતના થાય ને ભાયાવદરની અંદર શાંતિનો ભંગ કરવો છે। જે પાટીદારને દબાવવાના પ્રયત્નો કરવામાં આવે છે એવું કહેવાનું શું કહેવાનું? એ તદ્દન ખોટી વાત છે। હું પણ એક પાટીદાર સમાજમાંથી જાઉં છું, તો આ ભાઈને જો કાં પાર્ટી વિરુદ્ધ લઈ જાવું ને કાં જો પોતાના અંગત સ્વાર્થ માટે કે જ્યાં ન બને તો સમાજ ઉપર નાખવું છે, એટલે આ ભાઈની માનસિકતા જેવી છે। એટલે બધાએ ભાયાવદરની અંદર મારું આ મીડિયાના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે 18 વર્ણ શાંતિપ્રિયથી રહ્યો અને અમારે વિકાસના કામ કરવા છે ને સતત કરતા રહેશું। મારું નામ નીરજ મકવાણા છે અને હું અનુસૂચિત સમાજમાંથી આવું છું અને આજે લોહાણા મહાજનવાડી ભાયાવદર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી। તેમાં દરેક લોકોએ શાંતિ માટે અને બધા હળીમળીને રહે તે માટે સંકલ્પ કરેલો છે અને આ નયનભાઈ જીવાણી દ્વારા બંધનું એલાન આપ્યું હતું અને તેને પોતાની અંગત અદાવતને રાજકીય રંગ આપેલો
તેનો લોકોએ બહિષ્કાર કરીને ફિયાસ્કો કરી નાખ્યો છે અને આ ભાઈએ જ્ઞાતિના વાડા કર્યા છે તેને લોકોએ તદ્દન નકારી કાઢેલ છે.